છોટાઉદેપુરના કોઠારા ગામેથી જુગાર રમતા 5 જુગારિયા ઝડપાયા। જોજ પોલીસે 5 જુગારિયા સહિત ₹1,07,880નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। છોટાઉદેપુર પોલીસે અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તોનાબૂદ થાય ત્યારે જુગાર ધારાના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવામાં આવે, જે અંગે પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે। જેના ભાગરૂપે કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.ડી. વસાવા તથા પીએસઆઈ એસ.આર. પ્રજાપતિ જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસો સાથે હાજર હોય તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી હકીકત મેળવેલ કે કોઠારા ગામે નિશાળ ફળિયામાં રહેતા કિરીટભાઈ મગનભાઈ નાયકાના ઘરની આગળ આવેલા ખુલ્લી અડાલીમાં કેટલાક માણસો પાના પત્તાના હારજીતનો જુગાર રમાડે છે, જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા અને અચાનક છાપો મારતા અને તપાસ કરતા કેટલાક ઇસમો મહુડાના ઝાડ નીચે બેસી ગોળ કુંડાળું કરી પાના પત્તાનો જુગાર રમતા હોય તેવું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસને જોઈ બૂમો પાડીને ભાગવા લાગ્યા હતા, પરંતુ પોલીસે કોડન કરી 5 ઇસમોને સ્થળ પરથી ઝડપી લીધા છે। જ્યારે અંગ ઝડતીમાંથી ₹7,150 જ્યારે દાવ પર લાગેલા ₹5,730 મળીને કુલ કિંમત ₹12,880, મોબાઈલ નંગ 3 અને 2 મોટરસાઇકલની કિંમત 80,000 એમ કુલ મળીને ₹1,07,880નો મુદ્દામાલ સહિત 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર।